સંજેલી તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ નદી ફળિયા વર્ગ ડેડિયા પ્રાથમિક શાળા ખાતે સંજેલી તાલુકા મામલતદારના હસ્તે કરવામાં આવ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકા 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ નદી ફળિયા વર્ગ ડેડિયા પ્રાથમિક શાળા ખાતે સંજેલી તાલુકા મામલતદાર સાહેબના હસ્તે આજરોજ તારીખ 15/8/2024ના રોજ સવારના 9 કલાકે રાખવામાં આવ્યો હતો। આચાર્યો તેમજ શિક્ષક ભાઈ બહેનો, તાલુકા પંચાયત સભ્ય નૈનાબેન તલાટીક, મંત્રીઓ, સંજેલી મામલતદાર અને તાલુકા પંચાયત કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, આંગણવાડી વર્કરો અને તેડાગર તેમજ સંકલિત બાળ વિકાસ અધિકારી, સુપરવાઇઝર બહેનો, આરોગ્ય ખાતાના કર્મચારી તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી વડીલો, આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ, ભાઈઓ બહેનો, જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સવારમાં 9 કલાકે પોલીસ પરેડ સલામી આપી મામલતદાર હસ્તે ધ્વજવંદન તિરંગા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, જેમાં સૌપ્રથમ પ્રાર્થના, મનુષ્ય તું બડા મહાન હેનું સ્વાગત ગીત, આદિવાસી નૃત્ય, અમે જંગલના રખેવાળા નેનકી પ્રાથમિક શાળાની બાળાઓ, સંદેશો આતે હે જસોની પ્રાથમિક શાળા બાળાઓ, ફિર હમ હિન્દુસ્તાની તરકડા મૌડી શાળાની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું। તેમજ મહાનુભાવોને હસ્તે પ્રભાવશાળી શિક્ષકોને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું। આમ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી। બ્યુરો ચીફ અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા, કરજણ સંદેશ ન્યૂઝ, સંજેલી। આપણે બધા જાણીએ છીએ તેમ આપણો ભારત દેશ 15 अगस्त 1900 स्वतंत्र भारत को राष्ट्रध्वज को राष्ट्र स्वीट कर देगा।